તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જે 11 મે થી લઈને 20 મે સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ છે તેમણે છે આ 4 જેટલા પુલિત્ઝર પુરસ્કાર છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. પાકિસ્તાન દેશ દ્વારા છે આ છે વાયરસ ફેલાવી રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સોને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે? તો આમાં પણ જવાબ આવશે ઓપ્શન સી આવશે. પાકિસ્તાનના તમામ જે સ્ટ્રીમર છે જે છે ઓટીટી ઉપર જે પણ તેના પ્રોગ્રામો છે પાકિસ્તાનના, તે તમામનું પ્રસારણ બંધ કરવાનો આદેશ છે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ જે છે પ્રાપ્ત થયું છે. તો તેનું નામ છે તે શું છે? તો જવાબ આવશે મિત્રો, આનું નામ છે અરનાલા નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી એટલે કે ક્રિએટર લેન્ડ છે તે શરૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી. આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત છે તે કરી છે? તો જવાબ આવશે ન્યુઝીલેન્ડ દેશના જે સાંસદે છે આ દરખાસ્ત મૂકી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઓપ્શન ડી આવશે સોરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા છે આ જે છે પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ IMF દ્વારા કોને 2.4 મિલિયનની જે લોનની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. પાકિસ્તાન દેશને છે IMF દ્વારા છે 2.4 બિલિયનની લોનની છે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ છે રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાનું કેશલેસ સારવાર મળી રહેશે? તો જવાબ આવશે 1.5 લાખ રૂપિયાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ છે ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. વિરાટ કોહલીએ છે આ જાહેરાત છે તાજેતરમાં જ જે છે તેમના દ્વારા જે છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને છે સરકારે મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન સી. સ્ટાર લિંકને છે જે છે મંજૂરી સરકારે આપી છે. મિત્રો એલન મસ્કની કંપની છે તેમને છે આ સ્ટાર લિંકને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જાપાન ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. સાબરમતી નદીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી ના અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, અજય કુમારની છે નિમણૂક કરવામાં આવી છે યુપીએસસી ના અધ્યક્ષ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, વોશિંગ્ટન ડીસી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વન નેશન વન ઇલેક્શનના પ્રથમ મિની પ્રયોગ છે તે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત રાજ્યમાં છે આની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલો નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, તેનું નામ છે ભાર્ગવ અસ્ત્ર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, અશ્નિવી વૈષ્ણવ દ્વારા છે આનું અનાવરણ છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળ કાયદામાં સુધારો કરી સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 3 લાખ સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 છે તે કોણ રહ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રવિન્દ્ર જાડેજા રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અફઘાનિસ્તાન જે છે દેશમાં છે ચેસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ નંબર ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કયો દેશ રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 30% જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 86મા નંબરના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ છે 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા? તો જવાબ આવશે ઓપ્શન બી, બીજા ક્રમ ઉપર તેઓ રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ધ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભુવન રીભુ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી મળી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, હરવંશ ચાવલાની છે નિમણૂક કરવામાં આવી છે.